તો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે કયા પ્રકારનો આપણો વિડીયો છે। તો આજનો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ જેમ કે ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે આપણે ગિફ્ટ લાવીએ અને કેવી રીતે આપણે ગિફ્ટને ઓપન કરીએ અને ગિફ્ટનું સેટિંગ એવા વગેરે વિડીયો છે। અને તમે આ વિડીયોને જોઈને તમે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર સેટિંગ પણ કરી શકો છો અને બહુ સારી વિડીયો એડિટિંગ કરી અને તમારા રીલ્સ પણ નવા સ્માર્ટફોનની અંદર જઈ અને સારી રીતે સેટિંગ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામની અંદર તમે સારી રીતે પૈસા પણ કમાઈ શકો છો બહુ સારી રીતે। અને આ તમને જે શીખવાડવાનો પ્રયાસ મેં કર્યો છે એ તમે આસાનીથી શીખી શકશો અને બહુ સારું સેટિંગ ઇઝીલી છે અને તમે આસાનીથી શીખી અને તમારા જે રીલ્સ ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થાય છે એના થ્રુ તમે પૈસા પણ કમાઈ શકો છો બહુ સારી રીતે। અને આ જે ગિફ્ટ છે એ ઘણા બધા જે ઇન્સ્ટાગ્રામની અંદર તમને મળી જાય છે ઓછા જેમ કે વિડીયો વાયરલ થતા હોય તો પણ તમને મળી શકે છે અને કમ તમારે ફોલોવર હશે તો પણ મળી શકે છે અને તમારે રિક્વેસ્ટ પણ મૂકવી પડશે। એનું સેટિંગ આપણે આ વિડીયોની અંદર તમને શીખવાડવાનું છે। વિડીયોને તમે અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। બસ વિડીયો આપણે કરી લઈએ સ્ટાર્ટ। તો સૌથી પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આવી જવાનું છે। તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે આવી ગયા છે અને આપણે જેમ કે પ્રોફાઇલની અંદર જતું રહેવાનું છે। જેમ કે આપણો અકાઉન્ટ હોય વિડીયો મૂકવાનો એની અંદર જતું રહેવાનું છે અને તમે જોઈ શકો છો ડેશબોર્ડ છે એની અંદર આપણે ફોનની અંદર જેવું આપણે ઓપન કરશે એવું ખોલાઈ જશે। જેમ કે એની અંદર જતું રહેવાનું છે અને નીચેવાળા ભાગમાં તમે જશો એટલે જેમ કે આ સિસ્ટમ જેમ માથે ઓકે કરી રહ્યો છું એ ઉપર ઓકે કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો આનો આપણે સ્ક્રીનશોટ ફોટો આપણે લઈ લેવાનો છે। જેમ કે 3 ફિંગરથી આપણે સ્ક્રીનશોટ ફોટો લઈ લેવાનો છે આ પ્રકારનો અને બેક જતું રહેવાનું છે। જેમ કે આપણે જતું રહેવાનું છે હેલ્પ સેન્ટરની અંદર તો આમાં તમારે એક વસ્તુ ચેક કરી લેવાની છે। જેમ કે સારી રીતે પોઝિશનમાં આવશે તો આપણે ગિફ્ટ મળવાનું આસાની રહેશે। તો સૌથી પહેલાં તો આપણે ચેક કરી લઈએ। જેમ કે આની અંદર બધા જે ગ્રીન ટપકા છે એ બધા ગ્રીન હોવો જોઈએ। જેમ કે એક પણ તમારે પ્રોબ્લેમ હશે તો પણ સેટિંગ એનું નહીં મળે જેમ કે ગિફ્ટનો। તો આપણા બધા કમ્પ્લીટ છે તમારે પણ કમ્પ્લીટ હશે। જેમ કે વિડીયો આપણે સારા ચડાવો તો આપણા ગ્રીન જેમ કે ટપકા મળી જાય છે ગ્રીન ટીક બધા વિડીયો મળી જાય છે બરાબર। એના પછી આપણે જે ઉપરવાળામાં જતું રહેવાનું છે અને હવે બ્લુ લાઇન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આની અંદર જઈને આપણે નીચેવાળા ભાગમાં જઈને વળી બ્લુ જે પટ્ટો છે એની અંદર આપણે ક્લિક કરી લેવાનો છે। તો આની અંદર આપણે જે હું લખું છું એ પ્રકારનો તમારે પણ લખવાનો છે। સૌથી પહેલાં તો આપણો ફોટો લઈ લેવાનો છે। જેમ કે પહેલાંથી આપણે સ્ક્રીનશોટ પાડીએ તો એ પ્રકારનો ફોટો લઈ લેવાનો છે અને આ પ્રકારનો લખી લેવાનો છે। આ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે કોપી કરી અને તમારા વિડીયોની અંદર ચડાવી શકો છો બરાબર। હવે ટાઈપે આપણે સેન્ડ કરી લેવાનો છે ફોટો લઈ લેવાનો છે। જેમ કે જે ઇમેજ છે એની અંદર એરો વાળેલો છે અને આપણે જે સ્ક્રીનશોટ ફોટો લીધો તો એ લઈ લેવાનો છે। જેમ કે આની અંદર આપણે ગિફ્ટ શો નથી થઈ રહ્યો એનો ફોટો છે અને આપણે ફોટો પણ ચડાવી લીધો છે સારી રીતે। ફોટો આપણે જે ફરી એકવાર લઈ લો ફોટો આપણે લઈ લીધો છે અને હવે આપણે સેન્ડ કરી લેવાનો છે સારી રીતે અને બેક પર જતું રહેવાનું છે બરાબર સેન્ડ કરીને। તો આનું પ્રોસેસર આપણે આનું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે બહાર જતું રહેવાનું છે અને પ્લે સ્ટોરની અંદર આપણે જતું રહેવાનું છે બરાબર। તો પ્લે સ્ટોરની અંદર આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો। આની અંદર જઈને આપણે સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ। તો ઇન્સ્ટાગ્રામ આપણે સર્ચ કરી લઈએ ફટોફટ આ પ્રકારનો બરાબર। હવે ઇન્સ્ટાગ્રામ છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। જેમ કે અપલોડ ના કરેલો તો અપલોડ આપણે કરી લેવાનો છે। સૌથી પહેલાં તમે જોઈ લો તમારું ઇન્સ્ટાગ્રામ અપલોડ માગતું તો તમારે અપલોડ કરી લેવાનું છે। જેમ કે નવી સિસ્ટમમાં લોકો અવેલેબલ થશે બરાબર। હવે તમે જોઈ શકો છો અપ્લાય જેમ કે એપ સપોર્ટ છે એની અંદર ક્લિક કરી લેવાનું છે। જેમ કે એરો હું તમને વાવડી રહ્યો છે એની અંદર હવે તમે જોઈ શકો છો નીચેવાળા ભાગમાં ઇમેજ છે જેમ કે ઈમેલ એની અંદર ક્લિક કરી લેવાનું છે। જેમ કે આ આપણી ઈમેલ છે મોબાઈલની એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર। આ પ્રકારનું ક્લિક કરીને આપણે આ જે સૌથી પહેલો છે ટેક્સ છે એની અંદર આપણે ટાઇટલ લખી લેવાનો છે। જેમ કે જે પણ ઇસ્યુ કે પ્રોબ્લેમ હોય એ આપણે જે જોતું હોય એ પ્રમાણે આપણે લખી લેવાનું છે। તો સૌથી પહેલાં તો હું લખેલું આની અંદર ગિફ્ટ
જેમ કે આપણે જે ગિફ્ટની જરૂર છે એના પછી જે ગિફ્ટના વગેરે વગેરે બધા જે લખવાનું છે એ લખી લેવાનું છે। જેમ કે મેં પહેલેથી લખીને રાખી હતું એટલે પેસ્ટ કરવાનું રહેશે, બરાબર। તમારે ડાયરેક્ટ ડાઉનલોડ કરી અને હું જેમ લખું છું એ પ્રકારનું તમારે લખી લેવાનું। સૌથી પહેલાં તો આપણે ટાઇટલ છે એ ટાઈપ ટાઇટલ, અને નીચે તમે જોઈ શકો છો આઈડી છે, મોબાઈલ નંબર છે કે આપણું પોતાનું રિયલ નામ છે, એ બધું આની અંદર ઉમેરી લેવાનું છે, બરાબર। તો સૌથી પહેલાં તો આપણું જે નામ છે આઈડીનું, જેમ કે યુઝર આઈડીનું નામ છે એવું અકાઉન્ટ આપણે લખી લેવાનું છે। તો યુઝર આઈડી હું લખેલું છું મારે પોતાને, તમે જોઈ શકો છો। તમારે આ પ્રકારનું લખવાનું રહેશે, જેમ હું લખું છું એવી ટાઈપે સેમ તમારે લખવાનું રહેશે। નીચેવાળા ભાગમાં તમે જોઈ શકો છો આવી ટાઈપનું અકાઉન્ટનું ફોલોવર નામ છે એ ટાઈપે આપણે પણ નામ લખી લેવાનું છે। યુઝર નામ, અકાઉન્ટ નામ, આઈડી જેમ કે ઈમેલ આઈડી છે એ પણ આપણે આની અંદર ભરવી પડશે। તો ટોટલ આપણે આની અંદર ભરી લેવાનું છે, જેમ કે જેટલું આપણે લખવાનું છે આની અંદર લખી લેવાનું છે। સારી રીતે, બહુ સારી રીતે તમારે ધ્યાન રાખીને આની અંદર તમારે ભરવાનું રહેશે। એના પછી તમે જોઈ શકો છો ઈમેલ છે, હું ઈમેલ લખેલું છું જેમ કે, ને એના પછી જેમ કે પોતાનું નામ છે તો પોતાનું નામ પણ લખી લેવાનું છે આ પ્રકારનું, અને મોબાઈલ નંબર પણ આપણે લખી લેવાનો છે, જેમ કે આપણો જે પણ મોબાઈલ નંબર હોય એ આપણે લખી લેવાનો છે। અને જે તમે જોઈ શકો છો જેમ કે આની અંદર આપકા નામ, તો આપણું જે પણ નામ હોય આધાર કાર્ડની અંદર એ આપણે નામ લખી લેવાનું છે। જેમ કે હું મારું નામ લખેલું પહેલેથી, તો આ પ્રકારનું નામ હું લખેલું। આ પ્રકારનું નામ લખીને તમે જોઈ શકો છો ઉપર જે દેખાઈ રહ્યું છે એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે। આ બધું મેં ભરી લીધું છે એક સાથે, આની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે। ફિલ ફાઇલની અંદર જઈ અને જે પણ આપણે સ્ક્રીનશોટ પહેલાં લગાવ્યો તો એની આમાં જે લગાવી લેવાનો છે સ્ક્રીનશોટ, ને એના પછી આપણે સેન્ડ પણ કરી લેવાનું છે। જેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ જશે અને 3 થી 4 દિવસની અંદર આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એની અંદર આપણે જે ગિફ્ટ છે એ તમને મળી જશે આસાનીથી। અને મેં પણ આવી ટાઈપે પ્રયત્ન કરીને ગિફ્ટ પણ લીધું હતું। તો આજના માટે આટલું, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, તબ તક કે લીએ બાય।